સુરત ડીસીપી ઝોન 7ની એલસીબીની ટીમે ખંડણી, મારામારી અને હત્યા પ્રયાસ તથા ગુજસીટોક જેવા ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત આરોપીને ભાવનગરથી ઓપરેશન પાર પાડી ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયાની સૂચનાને લઈ સુરતના ડીસીપી ઝોન 7 શૈફાલી બારવાલની એલસીબી ટીમે પાલ પોલીસ અને ઇચ્છાપોર પોલીસની એક સંયુક્ત ટીમ બનાવી હતી. ત્યારે એએસઆઈ રોહિતસિંહ દલપતસિંહ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજયદાન જશકરણદાન અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ કરશણભાઈની ટીમ ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીની તપાસ કરી રહ્યા હતા. તે સમયે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ શંકરભાઈને એવી બાતમીના મળી હતી કે આધારે પાલ પોલીસ મથકમાં, અડાજણ પોલીસ મથકમાં અને ડેંડોલી પોલીસ મથકમાં ખંડણી, મારામારી તથા હત્યા પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા ચિરાગ રેવાભાઈ મેર ભાવનગર જિલ્લાના પરવાળા ગામ છે. જેથી પોલીસ ટીમે 2 દિવસ સુધી ભાવનગરમાં ધામા નાખ્યા હતા. આરોપી સતત પોતાના લોકેશન બદલતો હોવાથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો. પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આખરે તેને ભાવનગરના પરવાળા ગામ તરફ જતા રોડ પરથી કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. જે અંગે એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીએ ફરિયાદી વૈભવ અજીતકુમાર દેસાઈ સાથે એક ગંભીર ઘટના બની હતી. ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા અને વિકી કુડાલાએ ફરિયાદીને તેમના મોર્ફ કરેલા એટલે કે એડિટ કરેલા ફોટા અન્ય સ્ત્રીઓ સાથે બતાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. આ ટોળકીએ ફરિયાદી પાસે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તે સમયે જ બળજબરીપૂર્વક 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. આરોપી ચિરાગ મેર કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી થયેલી છે. આ ગુનામાં તે 1 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તે ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ ગયો હતો. સુરતના પાલ, અડાજણ, ડિંડોલી અને વરાછા સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ હત્યાની કોશિશ અને ખંડણીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પાલ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદી વૈભવ અજીતકુમાર દેસાઈના સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી, જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર્ફ ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી, સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી 3 લાખ રૂપિયા જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી. આ અંગે માર્ચ મહિનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 115(2), 352, 351(3) અને 61(2)(3)(5) મુજબનો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કામના જે આરોપીઓ છે તેમની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડીસીપી ઝોન 7 સાહેબની એલસીબીની ટીમ તથા અલગ અલગ પોલીસ સ્ટેશનોની સાથે બનાવેલી ઝોન 7ની સંયુક્ત ટીમ 2 પીએસઆઈ અને અન્ય એલસીબી સ્ટાફ મળીને આ સંયુક્ત ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે રીટો ગુનેગાર આરોપી છે ચિરાગ ભરવાડ તેને શોધી કાઢેલ છે. ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. આરોપીની વિગત જોઈએ તો આ આરોપી અગાઉ ગુજસીટોકમાં તેની વિરુદ્ધ ગુજસીટોક દાખલ થઈ ચૂકેલ છે. કુલ 25 થી વધારે ગુના સુરત શહેરની અંદર આ આરોપીની વિરુદ્ધ દાખલ થયેલા છે અને હાલ તેના 1 દિવસના રિમાન્ડ મેળવીને પાલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં પોલીસના રેકોર્ડ મુજબ ચિરાગ મેર વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં અલગ અલગ કુલ 27 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેની ધરપકડ બાદ સુરત પોલીસમાં નોંધાયેલા અનેક વણઉકેલ્યા ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેની પ્રોફાઇલ ખૂબ જ હિંસક છે અને તે માથાભારે તત્વોની ટોળકી ચલાવતો હતો. હાલમાં તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે, જેથી તેની વિદેશ ભાગવાની યોજનામાં કોણ મદદ કરી રહ્યું હતું તે જાણી શકાય.